ચોરસ હોય ને ત્યાં યાદ રાખવાનું, ખૂણેના ખૂણા છે ને કરશું ને એટલે 45 ડિગ્રી લાઈન થશે. પણ જો ચોરસ તમે સરખું કર્યું હશે ને તો બરાબર. હવે આ બાજુ કરવાનું. તમને જે પોઈન્ટ દેખાતો હોય ને એ માર્કિંગ કરવાનું. મને છે ને આવડો મોટો લીટો દેખાય છે એટલે હું એ માર્કિંગ કરું. તમને સેન્ટીમીટરનો લીટો દેખાતો હોય તો એ માર્કિંગ કરવાનું. તમને એમ થાય કે 22.5 23 એમ કરે, પણ એ છે ને છે બધા એક એકના જોઈ લો છે, બધા એક એકના અહીંથી તમે કરશો ને તો અહીંયા તો નહીં આવે, બરાબર છે. તો આના માટે શું કરવાનું, અહીં લઈ લેવાનું, કોર્નરમાંથી અહીંથી લઈ લેવાનું, બરાબર. બધા થઈ જાય ચોરસ. લીડી પેન્સિલ તમે લ્યો ને, એક ત્યાંથી તમને આપીશું. બીજી આવે ને કેમલિનની છે ને, આગળ એક પતરા નહીં લાંબા બોલપેનનો કેવો પોઈન્ટ આવે એવી પોઈન્ટવાળી આવે છે. એ લેશો ને એટલે લીડ ભટકશે નહીં સુધી. આમાં લીડ ભટકી જશે ઘણી બધી, ભટકી જશે. બરાબર. થઈ ગયું ચોરસ. આ રીતે એક બાજુ કરવાનું હોય ત્યારે આવડું આ